હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનો મારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે અમારા બાબાનું માધવનનું ફોટોશૂટ છે. તો અત્યારમાં ઉઠી ગયા છે ભાઈ, જોકે અત્યારે નહીં, કેટલા વાગ્યાનો ઉઠ્યો છે? 5:30 વાગ્યાનો, 5:30 વાગ્યાનો ઉઠ્યો છે. લઈને ફરીએ છીએ વારા ફરતી, હું ને કોમલ બે. એ બસ એને રહેવું હોય, બસ તેડીને ફરો તો એને રમવાનું ગમે. એકલો એકલો રમે નીચે થોડીક વાર, બસ એવું. જય શ્રી કૃષ્ણ કોમલ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામી. હાલો બધા નાસ્તો કરવા. જો માં કાન્યો ઉઠી ગયો. કાના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હા તું ખોટો હૂતો ના જાય એમ લાગે ને તને? અમાર ભેગો હે? કેમ? કાલ રાતે કહેતા હતા કે આમાં ડેડી પાસે વયો જા. ઉઠાડ્યા. તો શું ઉછાળ કરતો તો ભાઈ જાય તું. ઈ કે આજે 5 કેમ વાર કાના? 5 વાર ઉઠાડ્યો. આજે કેમ? આજે હા કાના આજે દાદાનું કામ પતી જાય ને તો દાદા આવી જવાના છે લોકો. દાદા આવશે તો ડેડી ભેગો જ હોય છે. તો સાંજે સામે જ વયો જાય. ક્યાં કાના? અમારે કાનાને એવું છે. હા અમાર કાનાની એવું જોઈએ. હા બા દાદા ભેગો જાય, દાદા હોય ને એટલે દાદા ભેગો જ હુએ. આ મમ્મી ડેડીનું કાંઈ નહીં એને. પછી દાદા ન હોય તો પછી એને મમ્મા જ જોઈએ, બીજું કોઈ નહીં. એવું બધે લગભગ છોકરાઓને એવું જોઈએ. અમારે એવું દાદા પાસે રહીએ અને મારી પાસે રહીએ એટલે કેવલ કહે કે તમને બેન જ ઓળખે છે, અમને કોઈ નથી ઓળખતું. એવું ન હોય. હાથ વર્તે છોકરું એટલે નહીં કાને કેવો સાંભળે છે. આજે જોઈ હવે અત્યારે આ કામ નવડાવર આંટીને વહેલા બોલાવ્યા છે, તો નવડાવીને ફ્રી કરી દે ને તો વહેલો હોઈ જાય. અને અમારે થોડું કામ છે અત્યારે. મેં કહેવાને સુવડાવી દઉં ને તો મેં તો મમ્મીને કહું થોડીક વાર એને હિંચકો નાખે ને. અમારે થોડું કામ છે તો અમે બી કામ પતાવી દે એટલે વહેલા નવરા થાય. આના 10 વાગે તો ફોટો શૂટવાળા આવી જવાના છે, તો ત્યાં સુધીમાં ફ્રી થઈ જાય. હમણાં ડેડા આવશે કાકે કાના ડેડા આવવાના છે હમણાં. ફોટોશૂટ છે કાનાનો એટલે છે ને એટલે ફુવાના ઓરવતું નથી કે ને કાના વગર એટલે રોકાવા આવવાના ફુવા. ફુવા રોકાવાના છે કાના. હાલ છે ને ફુવા આવે તો જલસા પડી જાય. હા કાનાને તો બહુ ગમે ફુવા આવે એટલે કાકા એમ નો કરે દીકા રોટલી છે આ આના રામ કે ભૂત ઈની રામ જ હોય એવું ન હોય. ભૂત બોલી હવે ન ખબર. કાના આવું બધું ખોટે અંધશ્રદ્ધામાં નહીં માનવાનું હો. આટલું કાંઈ એવું નહીં. એવું ન હોય. પુત્તમ મમ્માને એવું હોય. એવું ન બના નાના હતા રે અમે જોતા ચોકડીમાં કે અહીંયા માં જગ્યા નામ ભૂતની ચોકડી. નામ ભૂતની ચોકડી. આઈ નહીં બેસવાનું. હા કરતો કાનોને જોવા લાઈન બતાવજો. આખો ઝોલાઈ છે, ઝોલામાં કે કઈ દેખાય એટલી લાઈન નથી કાના, નકરા હાઈટ જ છે. હાડકાના સિવાય ઢોળાય. હે આ બધું હોય ને એને ઢોળાય કહેવાય. જાડો થાય છે ત્યાં દેખાય છે નહીં ઝોલાઈ બોલે કે ને દેખાય તો પણ તારે ઈ બા મોટો થઈને આમ જીમ બીમ કરવું પડે તો મસ્ત ફેસ કટ બધું લાગે હારો. તેમાં કારણ બોડી બધે જ કાને તારી બોડી ઓહો સુસ્કાઈ જઈશું. ઘણું ઓછી હો. આઈ જો શું બસ કાના બસ ખાવું પડે દીકરા, દૂધ બનાવી દો થોડું. આવો કોનું ખાઈ. જો કાંઈ ખાય નહીં આ છોકરો. ઓલો પાવડર ને બધું મંગાવ કરવાનું, પણ પીવાનું કાંઈ નહીં. તો ભવિષ મગાવવાની આ બાબુ. હવે ગમીસ કાંઈ મળશે નહીં. પેલા પાવડર પૂરો કર. ગમીશ તું એક દિવસમાં એટલે હું મગાવતી નથી. તે મેં આ રી બીજું લઈ લે જા. જો અમારે અત્યારમાં છે ને વિટામિન ડી સેશન ચાલુ થઈ ગયું છે. તડકામાં ઊભા છે બધા વિટામિન ડી લેવા. જો માધવન ને દેવ ને જોજો એનો તો વિડીયો ચાલુ કરશે. કાના હરખો તો લે. લે થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. કેમ પડશે હે
નો પૂછ. બે બાપ દીકરો ઊંઘમાં હોય ને એવું લાગે. જો અમારું ફોટો સેશન ચાલુ થઈ ગયું છે. જો માધવ ને મામી બે રમે છે. મામીએ ઉઠાડ્યો. જો એનું ફોટોશૂટ કેમ આમ થઈ ગયું. ફોટોગ્રાફી પતી ગઈ, એની ફોટોગ્રાફી કરવા આવ્યા હતા. તો એ લોકોના થોડાક રૂલ્સ રેગ્યુલેશન હોય, બરાબર ને કેવલ? એ લોકોએ ના પાડી કે ફોટો ને વિડીયોઝ અમે ફોટોગ્રાફી કરતા હોય ત્યારે નહીં ઉંચકવાના, કે અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એવા છે. કાંઈ વાંધો નહીં કીધું. પછી એટલે બ્લોગનો લીધો ત્યારે આપણે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી જમીન નવરા થયા. હા, જમીને નવરા થયા અને પછી સૂતા થોડી આપણા ભાઈ સુવા ન દે. હું અંદર હજી તો થોડીક વાર હુવા ગઈ ને, કમલ કે તું સુઈ જાય કે તે ઉઠો ને એ ઉઠો તો કમલ કે હું રમાડું તું હુઈ જા થોડીક વાર. આ હુવા દે ન હુવા દે અને ડેડે થોડીક વાર હું કરી લીધી. જો ભૈલો હવે હૂતો છે ને કોમલ આ જો ગોતે છે, કો કાટશે એમ. તો આજે શું કરવાનું છે સાહેબ? હવે જાઉં હું અત્યારે ઓફિસે. હા, ઘરે જઈશ, ચાવી બાવી લઈશ. ધક્કો ખાવો પડશે ને ઘરે? હે? ઘરે ધક્કો ઘરે ધક્કો ખાવો પડશે, પણ પાછું આવવું પડશે ને અહીંયા. હજી બાઈક અહીંયા સામે આપ્યું રિપેરિંગમાં. હા, જે આવશે ને. ઓકે, બીજું શું કે તમારી પ્રિપેરેશન કેટલા પહોંચી છે? થાય છે ડ્યુ ટુ સમ રીઝન, ટેકનિકલ રીઝનથી થોડુંક ડિલે થાય એવું લાગે છે. એવું છે? 2 દિવસથી જ વાત કામમાં લાગ્યો હતો, પણ કે થોડુંક જે રીતના આપણે જોઈ છે ને એ રીતના હજી બેહતું નથી. એટલે કે શનિ રવિની જવા દો ને, કે પછી પાછા લાગી જઈશું એમ જોઈએ. હવે બરાબર થઈ જશે, પણ હું શું કહું, બરાબર થઈ જાય કે અઠવાડિયાનો ફેર પડે, એમાં જાજો ન પડે પછી. પણ બેસ્ટ ટ્રાય કરવાની થઈ જાય. બરાબર છે, થાય. ચા પાણી પીવાઈ ગયા. સરસ છે. હવે ઓલો લેવા આવે એટલી જ વાર, ભાગવાનું જ છે. હા, પછી અમે આવશું. તો અમે હે ને બાજીને થાકી ગયા, હું ને બિંદુ. એટલે કીધું હાલો હવે વ્લોગ ચાલુ કરી. કોમલ ભાભી કંટાળી ગયા અને બેઠા હતા, બધા કામ કરતા હતા, મસ્તી મજાક ચાલુ હતી. અને આ જો બોલ, બહુ બાજી હે કેવલ મારી. એમ ને? હા, અમે છે ને હમણાં ઘણા બધા તમે લોકો વ્લોગમાં પૂછતા હતા કે ભાઈ તમે શેની ઓફિસ ચાલુ કરી, શું છે શું નહીં. તો એ જે વસ્તુ આખું લોન્ચ કરવાનું છે ને, હા, એના માટેની જ અત્યારે પ્રિપેરેશન ચાલે છે. અને બધું એના જ રિલેટેડ, મતલબ કામ કરતા હોય, નવરા હોય ને એટલે પહોંચી જાય. કારણ કે અત્યારે તમને કહીશ ને તો પછી શું કહેવાય, હરખું હું નહીં કહી શકું, નહીં તમને મજા આવે. અને બધું છે ને ઓલી કે ને બાટલી ચિરાણી એના જેવું થઈ જાય છે. એટલે તમને આખું પ્રોપર એકવાર બધું આખું મોડલ કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને બતાવવું છે. તમને લગભગ હું કહું ને તો 70 થી 80% લોકોને તો ન્યૂઝ સાંભળીને બહુ મજા આવી જશે. શું કેવું? લેડીઝ લોકોને બહુ મજા આવશે. હે, લેડીઝ લોકોને ખાસ મજા આવશે. હે કોમલ, તમારું શું કેવું છે? ઓ કોમલજી, આમ આવો, ફ્રેમમાં આવો થોડાક. આમ આવો, બેસો અહીંયા બેસો. આમ હજી આમથી બેસો. હા, સરપ્રાઈઝ રાખવાની છે અમારે. સરપ્રાઈઝ રાખવાની છે કોમલબેન. કોમલબેન આજે મને પૂછતા હતા કે આપણે કે આ બધું ક્યારે કરી રહી છે? જલ્દી થઈ જશે. શું કેવું, બરાબર ને? ધીમે ધીમે જો જાજા હાથ રડી હમણાં એના જેવું છે. બધા હારે આવે. અત્યારે અમારે એવું થાય છે કે જો ભૈલાને અત્યારે થોડુંક કમરમાં પ્રોબ્લેમ છે, એટલે ઈ કન્ટિન્યુ બેસી નથી શકતો. એટલે ઈ આવે નહીં. ઈ આવ્યો નતો, આજે ઈ નતો આવ્યો, તે કાલે વળી કેવલને કામ હતું તો કેવલ નતો આવ્યો. એકારે ભેગા નથી થતા. સન્ડે જ થાય એટલે બહુ એટલું સન્ડે જ કામ નીકળે અટવાઈ જાય છે. એટલે અટવાઈ જાય છે. જો બધા ભેગા થાય ને, જો કાલનો એટલે આજે કેવું નક્કી કર્યું છે અમે લોકો, ગઈકાલે નક્કી કર્યું એવું, બરાબર? ગમે તે કામ હોય, ગમે તે થઈ જાય, કાલે સવારે તમારે ઉઠીને અહીંયા આવી જવા.
ટાઈમ ફિક્સ નથી આપ્યો પણ કાલે સવાર ઉઠીને આવવાનું આપું ઈ આપી દઉં ઈ આપી 11 દઉં. વાગ્યા પછી હા મેં શું કીધું તું કોમલ તને અને એમાં એવું હતું આ બે જણીઓને છે ને અત્યારે જાવું તું ઘરે મહેમાન આવ્યા એમાં કોમલ ભાભી તો નહીં પણ આ બિંદુડી કહ્યું નહીં મહેમાન આવ્યા મારી ઘરે મારે હું કોણ આવ્યું મીનુ આવી પછી મારી મારા ઘરે. માસી આવ્યા પછી બેસવા આવ્યા મામા હા એટલે જાવું છે કા જાવું જોઈએ ને એટલે હું આવી ને એટલે એ લોકો બેસવા આવ્યા હમ માધવને રમવા આવ્યો એટલે ઓલો હું તો બરાબર છે એટલે થોડુંક કાલે અમારે ફિક્સ છે કે કાલે સવારથી કેવલે કહી દીધું છે કે તમારા છોકરાને લઈને આવું હોય તો આવજો મૂકીને આવું હોય તો મૂકીને આવજો તમે બે એટલે માધવનને સવારથી- નહીં માધવને તો આમ દેવને થઈ ન લઈ આવી દેવને એ કે સવારે એ કે આવવાનું છે અને કે રાતે ઈ કે હું તમને ઘરે મૂકી જઈશ બે ને કે ત્યાં સુધી તમારે બે એક આખો દિવસ કામ જ કરવાનું છે કાલે તો અમારે તો આમથી અહીં આવીને તો કંટાળો આવે કામ ન હોય ને તો અને હવે કામ હશે ને એટલે આખો દિવસ નીકળી જશે કામ તો બહુ બધું પણ બધા ભેગા થાય ને તો જ થાય એમ છે એવું બધું. એટલે એવું છે થોડું કાંઈ વાંધો નહીં હાલો તો કામ ઉપડો પતાવો. તમે એટલે હું અહીંયા બીજું કામ ચાલુ કરું હાલો આજે જવું જ છે અમારે આજે જવા દો તો વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો તો મેં તો અત્યારે સાહેબને સુવડાવ્યા છે સુવડાવીને પછી ફ્રી થઈને એડિટ કરવા બેઠી જ રહી દો બ્લોગ તો એન્ડ કરવા હમણાં તો એવું થાય છે ચાલુ કરવાનો ટાઈમ નથી રહેતો અને એન્ડ કરવાનો ટાઈમ નથી રહેતો અને એવું બધું આમ બધું મિક્સ મેચ થઈ જાય છે સારું ચાલો આજના વ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ